આજે તારીખ 23 નવેમ્બર 2020 સોમવાર. આજે ખૂબ સરસ દિવસ, રંગ અવધૂત જયંતિ અને નોમ. સુરત પરમજીના પરમધામથી આપણે બધાએ સર્વપ્રથમ પરમજીના મૂર્તિરૂપે દર્શન કરી અને અત્રે ફોટામાં બિરાજમાન પરમજીના પાવન ચરણોમાં બધા નમસ્કાર કરજો. પરમજીએ પૂરા વિશ્વને સુખી બનવા માટે એક શક્તિ આપી છે, જેનું નામ P3Y. એ P3Y શીખવવા માટે હું આપની સમક્ષ હાજર થયો છું. આ ઓનલાઈન P3Y ક્લાસ નિયમિત રૂપે સુરત પરમધામથી ગુરુમાં પ્રતિમાજી દ્વારા કરવામાં આવે છે. હું આજે ધર્મેશ પટેલ, અભ્યાસે સિવિલ એન્જિનિયર, પરમજીના P3Yની માહિતી આપતા જે કોઈ પણ વ્યક્તિ જીવનમાં પહેલીવાર આ માહિતી સાંભળે છે, એના જીવનમાં પરમજીએ આપેલી P3Yની શક્તિ દ્વારા વ્યક્તિનું જીવન સુખી બને એ આશ્રયથી, અને જે લોકો નિયમિત રૂપે આ શક્તિનો લાભ લે છે એના માટે આ ક્લાસ ખૂબ લાભદાયી બને, આ પરમ યોગ ખૂબ લાભદાયી બને એવી પરમજીની કૃપા આપણા બધા પર રહે. સાથે માહિતી આપવાનું ચાલુ કરું છું. P3Y એ પરમજીએ વિશ્વને સુખી બનવા માટે આપેલી એક શક્તિ છે, જેમાં P3Y P3 છે. P3Yનો મતલબ થાય છે પરમજી, પપ્ર, પરમ યોગ. તો પરમજી જે બિરાજમાન છે એ પરમજી આ વિશ્વના દરેક દુઃખી વ્યક્તિ જે સુખી થવા ઈચ્છે છે, સુખી થવા માટે દોરા ધાગા, પીર, પેગમ્બર, બાધા, માનતા, જ્યોતિષ અથવા પોતાની સમજ મુજબ થતા અને કરતા તમામ કાર્યોમાં જ્યારે વ્યક્તિ હતાશ થાય, નિરાશ થાય, ત્યારે આ શક્તિનો ઉપયોગ કરી પોતાના જીવનને સુખી બનાવી શકે. શક્તિની માહિતી આપતાના શરૂઆતમાં હું જણાવી દઉં છું કે અહીં તમારે કે કોઈ પણ વ્યક્તિએ તમારો ધર્મ બદલવાનો નથી, સંપ્રદાય બદલવાનો નથી, અને આ શક્તિમાં કોઈ પણ પ્રકારની શ્રદ્ધા કે વિશ્વાસ રાખવાની જરૂર નથી, કે અંધશ્રદ્ધા રાખવાની પણ જરૂર નથી. આ જ્યારે શક્તિ હોય, આધ્યાત્મ શક્તિ, તો એનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવાનો હોય છે. તો આ શક્તિનો ઉપયોગ કરવા માટે પરમજીએ બીજો P આપ્યો છે. પહેલા Pથી મતલબ થાય પરમજી, બીજો Pથી મતલબ થાય પપ્ર, યાની કે પરમ પ્રયોગ. પરમજીએ આપેલા દિવ્ય 11 વાક્યોમાં પરમજીએ શક્તિ મૂકી છે, અને આ 11 વાક્યો બોલીને તમે તમારા જીવનનું દુઃખ દૂર કરી શકો છો, સુખમાં વધારો કરી શકો છો. કેવા દુઃખ દૂર થાય, કેવા સુખ મળે. અત્યારે કોરોના વાયરસની મહામારીના સમયમાં દરેક વ્યક્તિ પરિવારથી દુઃખી છે, બીમારીથી દુઃખી છે, ધંધાકીય દુઃખી છે, સામાજિક રીતે દુઃખી છે, તમામ રીતે ઇનસિક્યુરિટી ફીલ કરે છે. શું થશે એની ચિંતામાં વ્યક્તિ જીવે છે. એ દરેક વ્યક્તિ કોઈ બીમાર હોય, કોઈ હોસ્પિટલાઇઝ હોય, કોરોના જેવી મહામારીમાં હોય, કે અન્ય કોઈ પણ સમસ્યામાં, ધંધો ન ચાલતો હોય, કોઈ પણ સમસ્યામાં આ શક્તિનો ઉપયોગ એ કરી શકે છે. ખાવા પીવા તથા આચરણ સંબંધી કોઈ બંધન નથી. કોઈ પણ ધર્મનો અને સંપ્રદાયનો વ્યક્તિ આ શક્તિનો લાભ લઈ જીવનને સુખી બનાવી શકે છે. જીવનને સુખી બનાવવા માટે જે 11 વાક્ય બોલવા પડે છે, એ 11 વાક્ય હું બોલાવું છું, મારી પાછળ તમે બોલજો. જે વ્યક્તિ પ્રથમવાર આ માહિતી મેળવી રહ્યા છે એ વ્યક્તિ બુદ્ધિપૂર્વક આ શક્તિનો ઉપયોગ કરે. આ શક્તિ છે, હું ભક્તિની વાત નથી કરતો, એ તો તમે બધા કરતા જ છો, પરંતુ એ બધું જ કરવા છતાં ન મળે ત્યારે અહીં આ શક્તિનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરો. તમારા જીવનને વર્તમાનથી વધુ જો તમે ઈચ્છો તો બનાવી શકો છો. તો એ કયા 11 વાક્ય હું બોલાવું છું, મારી પાછળ બધા બોલજો. પરમમ શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. હે परमजी, मुझ पर कृपा करो. सिर झुकाकर परमजी को नमस्कार करता हूँ. परमजी, વર્તમાનથી વધુ સુખી, સમૃદ્ધ, નિરોગી જીવન આપના પાવન ચરણોમાં
મને પ્રાપ્ત થાય. આ ઈચ્છા મારી પૂરી કરો. ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં 1 રૂપિયો પરમજીને આપીશ, અથવા 1 લીટર પાણી પરમજીને ચઢાવીશ, અથવા 1 ફૂલ પરમજીને ચઢાવીશ. ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં એક વ્યક્તિને કોઈ પણ માધ્યમથી P3Y શીખવીશ. તો આ સરળ 11 વાક્ય મેં તમને બતાવ્યા. જે લોકો નિયમિત રૂપે આ શક્તિનો લાભ લે છે એમને તો ખબર જ છે, પણ જે પ્રથમ વખત સાંભળે છે એને થશે કે શું આ 11 વાક્ય બોલવાથી લાભ થાય? હા, આ જ 11 વાક્ય બોલવાથી તમે તમારા પોતાના જીવનની તમામ પ્રકારની સમસ્યાઓ દૂર કરી શકો અને સુખ પ્રાપ્ત કરી શકો. P3Yની આ શક્તિ, પરમજીની આ શક્તિ બુદ્ધિશાળી અને મહેનતી લોકો માટે છે. મૂર્ખ અને આળસુ વ્યક્તિ આ શક્તિથી લાભ ન લઈ શકે. તો તમારે કયા નિયમો પાળવાના હોય? કોઈ જ નિયમોમાં પાળવાના હોતા નથી, પણ અમુક સાવધાની રાખવાની હોય છે, અમુક વસ્તુનો અમલ કરવાનો હોય છે. જેવી રીતે જે વ્યક્તિ સુખી થવા માગે છે એણે પોતે આ 11 વાક્ય બોલવા પડતા હોય છે. 2 કેસમાં પરમજીએ છૂટ આપી છે. એક નાનું બાળક જેને બોલતા નથી આવડતું, એના વતી એના પપ્પા અને મમ્મી અથવા સ્વજન કોઈ પણ કરી શકે. અને કોઈ મૂર્છિત વ્યક્તિ છે, બેભાન વ્યક્તિ છે, એ વ્યક્તિને ભાનમાં લાવવા માટે ફક્ત એના નજીકના સ્વજન અથવા અન્ય કોઈ વ્યક્તિ કરી શકે છે. બાકી જે વ્યક્તિને લાભ લેવો હોય એણે પોતે જ બોલવું પડે. આ શક્તિનો ઉપયોગ કરવાથી 3 કામ તમારા કે 3 કામ મારા કદાપી નહીં બને. 1, જે ઈચ્છા તમે આજે માગો છો અને ભવિષ્યમાં એ ઈચ્છા પૂરી થવાથી જો તમને નુકસાન જવાનું હોય, એ કામ પરમજી નહીં કરે. 2, તમારો કોઈ દુશ્મન છે, અહિત ઈચ્છનાર છે, એ વ્યક્તિને નુકસાન પહોંચે અમુક ચોક્કસ પ્રકારનું, એવું અહીં કામ પરમજી કરશે નહીં. કોઈને પણ નુકસાન પહોંચે એવું કામ પરમજી કરશે નહીં. અને 3, ચોરી, જુગાર, સટ્ટો, લોટરીની અંદર પરમજીની આ વિદ્યાનો ઉપયોગ તમે નહીં કરી શકો. તમારા કામ નહીં બને. આ 3 ક્ષેત્ર છોડીને તમે જીવનની કોઈ પણ ઈચ્છા કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારના બંધન વગર કરી શકો છો. તમારી ઈચ્છા અવશ્ય પૂર્ણ થશે. વધુ જાણકારી માટે કાર્યક્રમના અંતમાં પરમજીના મંદિરનું સ્થળ, સાહિત્યની માહિતી, અમારા ગુરુમાં પ્રતિમાજીની માહિતી, ફોન નંબર અવશ્ય બધું જ તમને આપીશ. હજુ ઘણી બધી વસ્તુ મારે તમને બતાવવાની બાકી છે. એ તમે માહિતી લેતા રહો અને તમારા જીવનને યોગ્ય લાગે તો તમે વધુને વધુ સુખી બનાવતા રહો. તમે આ 11 વાક્યમાં કોઈ પણ ઈચ્છા માગો છો, તમારે ફક્ત 90 દિવસ સુધી રાહ જોવાની હોય છે. જો 90 દિવસમાં તમારી ઈચ્છા પૂર્ણ ન થાય તો તમે અમારા ગુરુમાં પ્રચારક, P3Yના પ્રચારક ગુરુમાં પ્રતિમાજીનો તમે ટેલિફોનિક સંપર્ક કરો અથવા પરમજીના પરમધામમાં પધારો. તમારું સ્વાગત છે. તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. જો શક્ય હોય P3Y સુધારવો પડતો હોય છે. અમુક ટાઈમ ઘણા બધા વ્યક્તિઓ અમે જ્યારે પ્રચાર કરીએ છીએ ત્યારે અમને ખબર પડે છે કે પૂર્ણ શક્તિનો ઉપયોગ નથી કરતા, એટલે કે પૂરેપૂરા 11 વાક્ય લાભ લેવા માટે બોલવા જ પડતા હોય છે, પરંતુ વ્યક્તિ અમુક ટાઈમ 10 વાક્ય બોલે, 9 વાક્ય બોલે તો લાભ ન થાય. પરમજીએ આપેલી શક્તિનો ઉપયોગ પરમજીએ જે તરીકો આપેલો છે એ પ્રમાણે જ કરવો પડે. પૂરેપૂરા 11 વાક્ય બોલીને તમે આ શક્તિનો લાભ લઈ શકો. હવે ત્રીજો P એટલે પરમયોગ. પરમયોગની અંદર 2 ક્રિયા છે. એ 2 ક્રિયા, પહેલી ક્રિયાનું નામ છે પરમ શ્વાસ અને બીજી ક્રિયાનું નામ છે પરમ નાદ. બાળકોના અભ્યાસની પ્રગતિ માટે તમને યોગનું નામ આવે એટલે તમને એમ થાય કે પેલા આપણે ટીવીમાં જોઈએ તેવો યોગ. ના, એવું નથી. યોગ એટલે શ્વાસ લેવાની અને શ્વાસ છોડવાની ક્રિયા. પરંતુ અહીંના પરમ યોગની અંદર પરમજીએ વિશેષ શક્તિ મૂકીને વિશ્વમાં અમુક એવી ઘણી બધી બીમારીઓ છે જે દવાથી પણ દૂર થતી નથી. સાયન્સ આટલું બધું આગળ હોવા છતાં આ બીમારી દૂર હજુ સુધી કરી શક્યું નથી. તમને ટેમ્પરરી રાહત મળે, પરંતુ પરમજીનો યોગ, પરમ યોગ આ શક્તિ માટે
આ શક્તિનો ઉપયોગ કરવાથી વિશેષ લાભકારી બને છે આ બધી બીમારીઓથી બચવા માટે. બીમારીઓના નામ છે જેવા કે સાયકોસિસ, ન્યુરોસિસ, ફોબિયા, ઇન્સોમિયા, સિઝોફેનિયા, ટેન્શન, ડિપ્રેશન, ઉચાદ, ઉદ્વેગ, ગભરામણ, ચિંતા. ડિપ્રેશનની અંદર આપણે પેપરોમાં વાંચીએ છીએ, ફોબિયામાં, ડિપ્રેશનમાં માણસો આત્મહત્યા કરે છે. પરીક્ષા પહેલાં બધું જ બાળકને આવડતું હોય, પરીક્ષા પછી પણ પૂછે તો બધું જ આવડતું હોય, પણ પરીક્ષામાં બાળક લખી નથી શકતું, કારણ કે એને ફોબિયા છે, પરીક્ષાનો ડર છે. એના કારણે બાળક નિયમિત આ વાંચવા લખવા પહેલાં જો આ ક્રિયા કરશે તો આજે એની પોતાની મહેનતથી જે ટકા આવે છે એ ટકાની અંદર અનેક ગણો વધારો થશે. નિયમિત તમારું બાળક આ ક્રિયા કરશે તો. જે વ્યક્તિને વ્યસનથી મુક્તિ જોઈએ છે, શાંત રહેવું છે, ગુસ્સો શાંત કરવો છે, ધંધામાં અથવા સામાજિક દ્રષ્ટિએ યોગ્ય સમય યોગ્ય નિર્ણય લેવા માટે આ શક્તિનો ઉપયોગ કરી શકાય. એ શક્તિ અને એ ક્રિયાનું નામ છે પરમ શ્વાસ, જે ખુલ્લી આંખે કરવાના હોય છે. પોઝિશન બેસવાની કઈ રીતે? તો કમર, ગરદન, મસ્તક સીધા, આંખો ખુલ્લી, હોઠ ખુલ્લા, દાંત જોડેલા, જીભ એની જગ્યા પર. મોંથી શ્વાસ લે, જેટલો ભરાય એટલો ફેફડામાં, છાતીમાં ભરી. એવું લાગે કે હવે બસ લેવા એમ નથી ત્યારે મોં બંધ કરી દેવાનું. જે દાંત જોડેલા છે દાંતને સહેજ ખુલ્લા કરી, નાક વાટેથી કોઈ પણ પ્રકારનો અવાજ ન કરીને શ્વાસને બહાર કાઢવાનો, એને કહેવાય પરમ શ્વાસ. હું એક કરીને બતાવું, નવા વ્યક્તિ જોઈ લેજો. જૂના વ્યક્તિ પણ ઘણીવાર ભૂલો કરતા હોય છે, એ પણ ધ્યાન આપીને જોઈ લેજો. શ્વાસ લેવાનો છે. બેસવાની પોઝિશન, કમર, ગરદન, મસ્તક સીધું. આ શ્વાસને બહાર કાઢીને અનેક પરમ શ્વાસ કહેવાય. આવા જે કોઈ પણ વ્યક્તિ પરમજીની આ શક્તિનો લાભ લઈ ફાયદા મેળવવા માંગતા હોય, જે મેં બતાવ્યા તે, એ આ શક્તિનો લાભ લઈ જીવનને સુખી બનાવી શકે છે. ભણવામાં અત્યારે ઓનલાઈનની અંદર બાળકને આપણે મોબાઈલ આપી દીધા છે, તો બાળક ખોટા ઉપયોગ ન કરે મોબાઈલનો. અને પરીક્ષા જ્યારે નજીક આવવાની છે ત્યારે ઓનલાઈન ઓફલાઈન શું આવશે એ આપણને કંઈ જ ખબર નથી. ત્યારે આપણું બાળક વધુને વધુ સારી રીતે પ્રગતિ કરી શકે, ઓનલાઈનમાં જે શીખવે છે એ કેચ કરી શકે, વધુ લાભ લઈ શકે. એના માટે બાળકો પાસે અવશ્ય કરાવો. ત્યાર પછી જે બીજી ક્રિયા પરમનાદ, જે બંધ આંખે કરવાની હોય છે. એના ફાયદા, જે કોઈ પણ વ્યક્તિને રાત્રે ઊંઘ ન આવતી હોય, ખરાબ અને ડરામણા સપના આવતા હોય, રાત્રે ઊંઘમાંથી જાગી જવાતું હોય, એક પ્રકારનો ભય રહેતો હોય, અપાર શાંતિની ઈચ્છા ધરાવતા હોય, આ જ જન્મમાં પરમાત્માની પ્રાપ્તિ કરવા માંગતા હોય, એ દરેક વ્યક્તિ આ શક્તિનો લાભ લઈ શકે છે. આ ક્રિયા શીખીને પોતાના જીવનને વધુને વધુ સુખમય બનાવી શકતી હોય છે. તો આ ક્રિયાનું નામ છે પરમનાદ. બેસવાની પોઝિશન છે સેમ છે, આંખ બંધ, શ્વાસ હોઠ ખુલ્લા, દાંત બીડેલા. શ્વાસ લેવાનો છે જીભ એની જગ્યા પર. શ્વાસ લેવા એટલો લેવાનું લાગે કે લેવા એમ નથી ત્યારે હોઠ બંધ કરી દેવાના, દાંત સહેજ ખોલીને નાક વાટેથી એક પ્રકારનો અવાજ કરતાં કરતાં શ્વાસને છોડવાનો છે. અને જે ધ્વનિ ઉત્પન્ન થાય એને કહેવાય પરમનાદ. હું કરીને બતાવું છું, એક જોઈ લેજો. આંખો બંધ, પોઝિશન સેમ. આને કહેવાય પરમનાદ. દાંત જોડેલા હોય ત્યારે આગળથી રોટલી તોડવાની પોઝિશનમાં જોડવાના હોય છે. આ ક્રિયા તમારે દિવસમાં જે પથારીમાં તમે સૂઈ જાઓ છો એ જ પથારીમાં જેવી જાગ આવે તેવા કરવાના છે. દિવસમાં 5 વાર આ ક્રિયા કરવાની છે. એ ક્યારે કરવાની હું તમને આગળ બતાવું. પરમ શ્વાસ જ્યારે જરૂર પડે ત્યારે ખુલ્લી આંખવાળી ક્રિયા તમે દિવસમાં કરી શકો. એ ઓછામાં ઓછા 10 કરવાના હોય છે, વધુમાં વધુ 30 કરવાના હોય છે. આ જે બંધ આંખવાળી ક્રિયા મેં તમને કીધી તે ઓછામાં ઓછી 3 વાર કરવાની હોય છે, વધુમાં વધુ 10 વાર કરવાની હોય છે. આ ક્રિયા કરી તમે તમારા જીવનને સુખી બનાવી શકો. આ P3Y મેં તમને માહિતી આપી. પહેલો પી પરમજી, બીજો પી પપ્ર એટલે કે 11 વાક્ય, અને ત્રીજો પી પરમ યોગ. હવે બીજો પી જે છે એની અંદર એક વ્યક્તિને, આપણે મનુષ્ય છે ને બધા, એટલે અસંખ્ય આપણી ઈચ્છાઓ હોઈ શકે,
પરંતુ એકવાર 11 વાક્યમાં એક જ ઈચ્છા મંગાય. આપણે 10 ઈચ્છા માગવી હોય કે 50 ઈચ્છા માગવી હોય તો 50 અલગ અલગ ઈચ્છા માટે 50 વાર 11 વાક્ય બોલવા પડતા હોય છે. અને 90 દિવસ મોટી ઈચ્છા માટે આપણે સમય મર્યાદા છે. પરંતુ પરમજીએ એની કરતાં પણ વિશેષ રૂપે એક પરમ નિવેદન પત્ર આપ્યો છે, જેમાં 24 કલાકની શક્તિ છે અને તેમાં એક નહીં, તમે હજારો ઈચ્છા એક સાથે માગી શકો છો. એનું નામ છે પરમ નિવેદન પત્ર. તે પરમ નિવેદન પત્ર બધી જ ભાષાઓમાં અહીં ઉપલબ્ધ છે. આ હિન્દી માટે છે, મરાઠીમાં પણ છે. આ બાળકોનું છે પરમ નિવેદન અને આ વડીલો માટે છે. આ પરમ નિવેદનથી ફાયદા શું? આ પરમ નિવેદન પત્રથી જો તમે તમારું પોતાનું જીવન બદલવા માંગતા હોય, તમે જીવતા આવ્યા જ છો, તમને એવું લાગે કે ના મારે વિશેષ રૂપે મારા જીવનને આ ક્રિયા દ્વારા બદલવું છે, તો અનુભવ કરો. નિયમિત રૂપે તમારા જીવનમાં સવારે જેવા જાગ આવે તેવા 3 બંધ આંખવાળી ક્રિયા કરી અને પછી આ નિવેદન વાંચી અને તમારો દિવસ ચાલુ કરો અને જો તમારા પરિવારમાં, તમારા જીવનમાં કેવી રીતે બદલાવ આવે છે. જે લોકો વર્ષોથી કરે છે, હું છેલ્લા 15 વર્ષથી આ શક્તિનો લાભ લઉં છું અને હું નિશ્ચિત રૂપે કહી શકું છું કે આ પરમ નિવેદન પત્રએ મારે પોતાનું જીવન બદલી નાખ્યું છે. જો તમે કરશો તો તમારું જીવન પણ અચૂક રૂપે બદલાશે. તે પરમ નિવેદન પત્ર કેવી રીતે કરવાનો, કે એનાથી કેવી રીતે સુખી થવાય, તો એ હું બોલાવું છું. મારી સાથે બધા જ બોલજો. તે પહેલાં 3 પરમ નાદની ક્રિયા આપણે કરીશું. તે પહેલાં આપણે પરમ શ્વાસની ક્રિયા કરીશું, જે ખુલ્લી આંખવાળી ક્રિયા છે. એ આપણે ક્રિયા કરીએ જેથી દિવસ દરમિયાન આપણે જે કંઈ પણ નિર્ણયો લેવાના છે, પરમજી આપણી પાસે ખૂબ બધા લાભમાં અને હિતમાં જ લેવડાવે. તો બધા જ પરમજીને નમસ્કાર કરજો. હું બોલાવું છું. ખુલ્લી આંખવાળી ક્રિયા આપણે અહીં 10 કરીશું. હું બોલાવું છું, બોલજો. પરમમ શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. हे परमजी, मुझ पर कृपा करो. शीर झुकाकर परमजी को नमस्कार करता हूँ. परमजी, અત્યારે હું આપના ચરણોમાં પરમ શ્વાસ કરું છું. આજની આ ક્રિયામાં આપને વધુ શક્તિ આપો, જેથી આખા દિવસ દરમિયાન મારું મન ખૂબ જ શાંત રહે, આનંદમાં રહે. દિવસ દરમિયાન જે કંઈ પણ નિર્ણયો મારે મારા લાભમાં જ લેવાય. આપના પાવન ચરણમાં મારા સ્વભાવની તમામ વિકારતાઓ દૂર થાય, મનની દરિદ્રતા દૂર થાય. આપના પાવન ચરણમાં મારો શારીરિક અને માનસિક થાક દૂર થઈ દિવસ દરમિયાન મને વધુને વધુ લાભ થાય. આજે આખા દિવસ દરમિયાન હું જે કંઈ પણ વાંચું, લખું, ભણું એ બધું જ મને યાદ રહે. આ બાળકો માટે છે. આપના પાવન ચરણમાં પરમ યોગની આ ક્રિયા મારા માટે P3Y થી વધુને વધુ લાભ લેવા માટે વધુ લાભદાયી બને. અહીં 10મું અને 11મું વાક્ય વ્યક્તિએ પોતે પોતાની રીતે બોલવાનું હોય છે અને 10 વાર પરમ યોગની ક્રિયા કરવાની હોય છે. તો 10 પરમ શ્વાસ ખુલ્લી આંખની ક્રિયા. આ 10 પરમ શ્વાસ કરી અને આજના આખા દિવસ માટે 24 કલાક આપણા નસીબના સુખો કરતાં અનેક ગણું વધારે સુખ મળે. પારિવારિક સમસ્યાઓ દૂર થાય. પરિવારમાં દરેક વ્યક્તિ વચ્ચે સ્નેહ પ્રેમ વધે. આપણા બાળકો આપણા કયામાં રહે, એના માટે પરમજીએ બનાવેલો વિશેષ રૂપે આ નિવેદન પત્ર આપણે કરીએ. તે પહેલાં એની અમુક માહિતી જે પ્રમાણે મેં આગળ વાત કરી
કે પરમજીના 11 વાક્ય દ્વારા જે વ્યક્તિ પોતે સુખી થવા ઈચ્છે છે એણે પોતે જ બોલવું પડે, પરંતુ આ પરમ નિવેદનની અંદર પરમજીએ એક છૂટ આપી છે. કારણ કે હું તમને અહીં કહીશ તો જરૂરી નથી કે તમારા પરિવારના દરેક વ્યક્તિઓ માનશે અને કરશે, પરંતુ એ પરિવારની બહેનો માતાઓ આ ધીમે ધીમે કરશે પરમ નિવેદન અને પરિવાર માટે માંગશે. ઘરમાં એક જ વ્યક્તિ કરશે પણ આખા પરિવાર માટે માંગશે તો પરમજી ઘણી બધી વસ્તુઓ એના પરિવારને આપશે. ધીમે 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 પરિવારમાં સુખ શાંતિ આવશે. ખબર પડશે કે ના પહેલાં કરતાં ઘણું સારું છે પરિવારમાં. તેમ તેમ લોકોને અને પરિવારના દરેક વ્યક્તિઓને એમાં સમજ પડશે અને પોતે પણ લાભ લેતા થશે અને એનું પોતાનું જીવન સુખી બનાવી શકશે. માટે પરમજીએ અહીં પરિવારને સુખી બનાવવા માટે એક વિશેષ છૂટ આપી છે કે પરિવારનો કોઈ પણ એક વ્યક્તિ કરશે તો પણ લાભ થશે, પણ જો પરિવારના દરેક વ્યક્તિ કરશે તો એ પરિવારનું જેવું મારું જીવન બદલાયું છે એમ દરેક વ્યક્તિનું જીવન બદલાઈ જશે. કે પરમ નિવેદન કરતા પહેલા 3 પરમ નાદ બંધ આંખની ક્રિયા આપણે બધા સાથે જ કરીશું. હું બોલાવું છું, બોલજો. પરમમ શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. हे परम जी, मुझ पर कृपा करो. शीर झुकाकर परम जी को नमस्कार करता हूँ. परम जी, અત્યારે હું આપના પાવન ચરણોમાં પરમ નિવેદન કરું છું. આજના દિવસના ભોજન પાણી તથા પરમ યોગમાં તમારી શક્તિ આપો, જેથી મારો આજનો આખો દિવસ મારા પરિવાર સાથે ખૂબ જ આનંદમય પસાર થાય. મારી નોકરીમાં, ધંધામાં, આવકના કામકાજમાં મારી આવક વધે, વધુ ધંધો વધે, કામ મળે, સફળતા મળે, આવેલા લક્ષ્મીજીની બરકતી વધે. મારા પરિવારના દરેક સભ્યો વચ્ચે ખૂબ જ સ્નેહ પ્રેમ વધે, આચાર વિચાર સરખા થાય, લડાઈ ઝઘડા દૂર થાય, બીમારી કજિયો કંકાસ દૂર થાય, બાળકો અભ્યાસમાં વધુને વધુ પ્રગતિ કરે અને દિવસ દરમિયાન આવતા તમામ સંકટોમાંથી મારા પરિવાર સાથે બચાવ કરજો. આપના પાવન ચરણમાં મારો આજનો આખો દિવસ ખૂબ જ સારો જાય, આ ઈચ્છા આપ મારી પૂરી કરજો. ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં અહીં તમારે તમારી રીતે રૂપિયા બોલવાના હોય છે, અથવા ફૂલ બોલવાનું હોય છે, અથવા પાણી ચઢાવવાનું બોલવાનું હોય છે. તમારી રીતે બોલવાનું હોય છે. અને 11મા વાક્યમાં પણ પ્રચાર તમારે મિનિમમ એક વ્યક્તિનો અહીં બોલવાનો હોય છે. આ સરળ 11 વાક્યની અંદર મેં તમને ટૂંકમાં બતાવ્યું છે. તમારા પરિવારની જે સમસ્યા હોય તમે પોતે અહીં પરમજીના ચરણોમાં વર્ણન કરો, પરમજીને રજૂઆત કરો, પરમજીના દરબારમાં દરખાસ્ત મૂકો. રોજ ઉઠીને જે દિવસે તમે પરમ નિવેદન આ કર્યું તે દિવસે નસીબ ઉપરનું જીવન તમે મેળવવા માટે લાયક બનશો. અને જે દિવસે તમે આ પરમ નિવેદન પત્ર કરવાનું ભૂલી ગયા એ દિવસે તમારું નસીબ સામે આવીને ઊભું રહેશે. તમે વધુને વધુ આ પરમ નિવેદન નિયમિત કરશો, તમારું ધીમે ધીમે જીવન બદલાશે. અનુભવ કરો. જીવન તો જીવતા આવ્યા જ છો ને. 3 મહિના સુધી આ જીવનમાં ખાલી વાંચો અને રોજ ઉઠીને અને તમે જે કંઈ તમારી ક્રિયા કરતા હોય એ તમે ક્રિયા કરી શકો છો. તો આ પરમ નિવેદનની અંદર પરમજી જે કંઈ પણ પરિવારમાં આપે છે ને એ બધું જ આપણે 9મા વાક્યમાં માગ્યું ને, આજના દિવસના ભોજન પાણી. તો અહીં તમારે ભોજન તમારું અર્પણ કરવાનું હોય છે. જ્યારે માટે જે બહેનો માતાઓ રસોઈ બનાવે છે એ રસોઈ ઘરની અંદર આ સ્ટીકર જ્યાં ચૂલો હોય, સગડી હોય એની સામેની દિવાલ પર લગાડો. ભોજન બનાવતી વખતે ચરણમ શરણમ ગચ્છામિનું સ્મરણ કરો. ચાહે વેજ હોય
ચાહે નોનવેજ હોય, કોઈ પણ વ્યક્તિ, ચાહે બહેનો માતાઓ પીરિયડમાં હોય તો પણ આ સ્મરણ કરે અને પરમજીની દિવ્ય શક્તિ એ ભોજનમાં પ્રાપ્ત થાય એના માટે અર્પણ વિધિ કરવાની હોય છે. તમે ચરણમ શરણમ ગચ્છામી બોલશો એટલે પરમજીની શક્તિ ભોજનમાં આવી જ જશે અને તમારા પરિવારમાં શું જોઈએ છે એના માટે અર્પણ વિધિ કરવાની હોય છે. અર્પણ વિધિ કરવા માટે 4 વાક્ય બોલવાના હોય છે, 6ઠું, 7મું, 8મું અને 9મું. हे परमजी मुझ पर कृपा करो, सिर झुकाकर परमजी को नमस्कार करता हूँ, करती हूँ. परमजी અત્રે બનાવેલું આ ભોજન આપને હું અર્પણ કરું છું. આ ભોજનમાં આપ આપની શક્તિ આપો, મારા પરિવારમાં આ તમામ પ્રકારના ફાયદા થાય. સાસુ ખાય, સસરા ખાય, દીકરા ખાય, પતિ ખાય, વ્યસન દૂર થાય, બાળકો ભણે, 2 થી 3 દીકરા હોય, સંતાન હોય તો નામ દઈને બોલો, આ સંતાનને આ તકલીફ છે, આમાં વગેરે વગેરે બોલી અને ભોજન તમે પણ જમો અને તમારા પરિવારને જમાડો અને જો પરિવર્તન અર્પણ વિધિ અવશ્ય કરો. આપણે 10મા વાક્યમાં વચન આપ્યું કે પાણી ચઢાવીશ. તો પાણી ચઢાવવાની 2 પદ્ધતિ છે. એક, શરીરની અંદરની બીમારી દૂર કરવા માટે પાણી એવું ચઢાવો કે તમે એને પી શકો, એટલે શુદ્ધ પાણી લેવું. એક બોટલ લઈ લો, આશરે 1 લીટર પાણી લઈ તમે એને ચઢાવો. પરમજીનું સ્મરણ કરતાં કરતાં કઈ રીતે? 6ઠું, 7મું, 8મું અને 9મું વાક્ય કે હે પરમજી મુझ પર કૃપા કરો, સિર ઝુકાકર પરમજી को નમસ્કાર કરતા હું, પરમજી આ પાણી તમને ચઢાવું છું, તમે સ્વીકાર કરો અને પાણી ચઢાવો એવા વાસણમાં કે તમે એને સંગ્રહ કરી અને પી શકો. જ્યારે આપણે સૂર્યનારાયણને ચઢાવીએ તો ત્યારે ધોળાઈ જાય છે, બહાર રસ્તા પર પડે, પરંતુ અહીં પરમજીને ચઢાવેલું પાણી તમારે એક વાસણમાં ઝીલી લેવાનું છે અને પછી એનો પીવામાં ઉપયોગ કરવાનો છે. ચરણમ શરણમ ગચ્છામી, ચરણમ શરણમ ગચ્છામી બોલતા બોલતા પાણીને એવા વાસણમાં ચઢાવો અને પીવામાં ઉપયોગ કરો. અને જ્યારે ચામડીના પ્રોબ્લેમ હોય, ડેન્ડ્રફ હોય, ખંજવાળ હોય, ખીલ હોય, અન્ય ચામડીના પ્રોબ્લેમો માટે તમે સ્નાન કરવા જાઓ ત્યારે પાણી ડોલમાંથી ભરી અને પાણીને એ જ રીતે ચઢાવો, એ જ ડોલમાં, અને પછી એ પાણીથી તમે સ્નાન કરો માગીને, તો ચામડીના રોગો પણ તમારા ધીમે ધીમે દૂર થશે. તો આ પાણી ચઢાવવાની રીત, ભોજન અર્પણ વિધિ અવશ્ય કરો. અત્યારે કોરોનાની અંદર અમારા ગુરુમાના કહેવા મુજબ આદેશનું પાલન આપણે બધા જ કરીએ. પાણી નિયમિત ચઢાવો અને નિયમિત પાણીને પીવું. ભોજન અર્પણ વિધિ અવશ્ય કરો. ઘરની અંદર જે કંઈ પણ તમે ભોજન લાવો એને ખૂબ સારી રીતે સાફ સફાઈ કરી અને એનો જીવનમાં ઉપયોગ કરો. અને રોજ આપવામાં આવતા ગુરુમા તરફથી જે આદેશો છે એનું મહત્તમ આદેશોનું પાલન કરશો, તમારા જીવનમાં આવનારી સમસ્યાઓ દૂર જ થશે. અને હવે આપણે પરમ યોગની ક્રિયા કરીશું. જે વ્યક્તિ શરૂઆતથી અંત સુધી આ ક્લાસ ભરે છે ઓનલાઈન, એ વ્યક્તિના જીવનમાં, એ વ્યક્તિના પરિવારમાં, એ વ્યક્તિના ઘરમાં ક્લાસ શરૂ થતાં જ પરમજીની શક્તિ બિરાજમાન હોય છે અને એ વ્યક્તિના પોતાના જીવનની અંદર એ અનુભવ પોતાના ઘર બેઠા આ ક્લાસ દ્વારા અનુભવ મેળવી શકે છે. તો જે વ્યક્તિ લાભ લે છે તે અને જે વ્યક્તિ પહેલીવાર સાંભળે છે તે પરમ યોગની ક્રિયા અહીં આપણે મેં અત્યારે બતાવ્યા કે 3 બંધ આંખવાળા પરમ નાદની ક્રિયા કરીશું. અંતમાં પરમ યોગની આ ક્રિયા દિવસમાં 5 વાર કરવાની હોય છે. એક જેવા ઉઠો તેવા તરત, જે પથારીમાં તમે સૂઈ જાઓ છો ઉઠો તેવા તરત પછી પરમ નિવેદન કરો. બહેનો માતાઓ રસોડામાં જાઓ ત્યારે અને ભાઈઓ ઘર માટે, ઘરમાંથી ધંધો માટે, નોકરી માટે નીકળે ત્યારે 3 પરમ નાદ કરી નીકળો. બપોરે 12 વાગે આ પરમ નાદની ક્રિયા કરો. સાંજે 7 વાગે પ્રહર બદલાય છે ત્યારે અવશ્ય કરો, ચૂક્યા વગર. અને રાત્રે સૂતી વખતે આ પરમ યોગની ક્રિયા કરો અને પછી સૂઈ જાઓ. તો પરમ યોગની ક્રિયા રાતવાળી જ ક્રિયા અત્યારે આપણે કરવાના છે કે કઈ રીતે માગવાનું. તો આપણે અત્યારે રાત માટે પણ અને આપણા દિવસો બાકી છે ને આપણે કરવાનો દિવસ, તો એ દિવસ પણ પસાર કરો આખા દિવસ માટે દરેક વસ્તુ, અને રાત સારી ઊંઘ મળે એના માટે આ માગવાની ક્રિયા અત્યારે કરીશું, જેનો તમે લાભ લઈ પરમજી પાસે માંગજો. તમારા જીવનમાં વધુને વધુ સુખ શાંતિનો અનુભવ થશે. જે વ્યક્તિ લાભ લે છે તેને ખબર જ છે કે આ પરમ યોગ ઓનલાઈન ચાલુ થાય ત્યારે પાણીની બોટલ લઈને જ બેસવાનું હોય છે, કારણ કે પરમજી જે કંઈ પણ આપે છે શક્તિ એ પાણીમાં આપે છે. તમારા જ ઘરનું પાણીની અંદર પરમજી શક્તિ આપે છે. અને જે વ્યક્તિ આજે પહેલીવાર સાંભળે છે, હવે ફરીવાર બીજી વાર શક્તિનો લાભ લેવાનું મન થાય ત્યારે અચૂક પાણીની બોટલ લઈ, શુદ્ધ પાણી, આઠું બોટેલું નહીં, ઠંડુ ગરમ તમારા પોતાની ઈચ્છા મુજબ લઈને બેસજો અને આ શક્તિનો લાભ લેવાનો પ્રયત્ન કરી તમારા જીવનને સુખી બનાવજો. તો 3 પરમ નાદ કરીશું અંતમાં. એ પહેલાં આપણે બધા જ પરમજીને નમસ્કાર કરજો. હું બોલાવું છું, બોલજો. પરમમ શરણમ ગચ્છામી, હંસમ શરણમ ગચ્છામી, અદ્વૈતમ શરણમ ગચ્છામી, આનંદમ શરણમ ગચ્છામી,
चरणम शरणम गच्छामि। हे परम जी, मुझ पर कृपा करो। सिर झुकाकर परम जी को नमस्कार करता हूँ। परम जी, આજે આપના પાવન ચરણમાં પરમ યોગની આ ક્રિયા કરું છું. આપની વધુને વધુ શક્તિ આપો. પરમ યોગની આ ક્રિયા કરવાથી હું વધુને વધુ કટ્ટર બની પરમજીના P3Y નો વધુને વધુ પ્રચાર કરું. પ્રચાર કરવાથી મારા જીવનમાં અત્યાર સુધીમાં જે સમસ્યાઓ દૂર નથી થયેલી એ તમામ સમસ્યાઓ દૂર થવામાં આપની આ શક્તિ વધુને વધુ લાભદાયી બને. ધંધામાં, નોકરીમાં, આવકમાં, દરેક ક્ષેત્રમાં મને વધુને વધુ સફળતા પ્રાપ્ત થાય. મને મારા પરિવાર સાથે વધુને વધુ સુખી કરજો. કોરોના વાયરસની મહામારીના આ સમયમાં તમે મારા પરિવાર સાથે આજે નોમના દિવસે સર્વ રીતે રક્ષણ કરજો, બચાવ કરજો. આપના પાવન ચરણમાં આજે રાત્રે મને ખૂબ જ સારી ઊંઘ પ્રાપ્ત થાય. દિવસ દરમિયાન મારે જે વ્યક્તિનો, વેપારીનો, કારીગરોનો સાથ સહકારની જરૂર હોય એ દરેક વ્યક્તિ મને સહયોગી બને. આપના પાવન ચરણમાં હું જે ઈચ્છા લઈને પરમ યોગની આ ક્રિયા કરું છું અને પરમ યોગ ભરું છું, મારી આ ઈચ્છા આપ જેમ બને એમ ઝડપથી પૂર્ણ કરજો. આપના પાવન ચરણમાં પરમ યોગની આ ક્રિયા મને વર્તમાન સુધારવા માટે અને ભવિષ્ય બનાવવા માટે આપના ચરણોમાં P3Y વધુને વધુ લાભ લેવા માટે ખૂબ જ લાભદાયી બને. આ ઈચ્છા મારી પૂરી કરજો. અહીં જે વ્યક્તિ મેં જે તમને નિવેદન બતાવ્યું એ નિવેદન જો કરે છે તો તેને 10મું અને 11મું વાક્ય બોલવાનું રહેતું નથી હોતું. કારણ કે 5 વાર પરમજી આ યોગની ક્રિયામાં પરમજી એને એમ જ 10મું અને 11મા વાક્યના વચનો વગર લાભ આપે છે. પરંતુ કોઈ વ્યક્તિ રાત માટે જ કરવા માગે છે તો તેણે અચૂક આ 10મું અને 11મું વાક્ય બોલવું પડતું હોય છે. તો એ આપની રીતે નક્કી કરી અને બોલજો. અને 3 પરમ નાદની ક્રિયા અહીં આપણે બધા જ સાથે કરીશું. બંધાકની ક્રિયા. हे परम जी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करता हूँ. આ પરમ યોગની ક્રિયા આ પ્રમાણે તમે લાભ લઈ શકો છો. અત્રે પરમ યોગની માહિતી અહીં પૂર્ણ થાય છે. અમુક માહિતી બાકી છે. મેં જે તમને કીધું એ મુજબ તમારે જો તમને આ શક્તિ અનુકૂળ પડે, P3Y અનુકૂળ પડે, તમે જીવનમાં વધુને વધુ સુખી થવાનો ઈચ્છા રાખતા હોય, અમુક સમય લાભ લીધા પછી અમારા ગુરુમાંનો કોન્ટેક્ટ નંબર છે. અથવા કંઈક સલાહ સૂચનની જરૂર હોય, અમારા ગુરુમાં પ્રતિમાજીનો કોન્ટેક્ટ નંબર છે 757484959701. ફરીવાર બોલું છું, મારી ભૂલ થઈ છે. 7574849701. બીજો નંબર છે 9327429101. અને પરમજીના 3 પરમધામ ગુજરાતની અંદર છે. પ્રથમ 124 પૂનમનગર સંસ્કાર ભવનની નજીક, ભટાર રોડ, સુરત. બીજું જ્યાં અત્યારે હું વાસ્તવિક
ત્યાંથી આપ સમક્ષ હાજર થયો છું. એ છે પરમધામ 3 આનંદનગર સોસાયટી, ભરતીમય હોસ્પિટલની પાછળ, સગ્રામપરા, સુરત. અને ત્રીજું 49 અને 50 વર્ધમાન ગેસ એજન્સીની સામે, ઉમરગામ પોલીસ સ્ટેશનની નજીક, ઉમરગામ, જિલ્લો વલસાડ, ગુજરાત. આ 3 પરમધામ પરથી અન્ય માહિતી મળશે, સાહિત્ય મળશે અને ઘણી બધી વસ્તુઓ જે પરમજીની સાહિત્ય રૂપે છે, જાણકારી રૂપે છે, એ સમસ્ત વસ્તુ તમે પ્રાપ્ત કરી શકો છો. હું ધર્મેશ છેલ્લા 15 વર્ષથી આ શક્તિનો લાભ લઉં છું. 15 વર્ષ પહેલાં જ્યારે મારા જીવનમાં પરમજીની અને પિતૃવાઈની માહિતી ન હતી ત્યારે ખૂબ દુઃખી હતો, આલ્કોહોલિક હતો. ગુજરાતમાં આપણને જ્યારે આલ્કોહોલની છૂટ નથી છતાં પણ વ્યવસ્થા કરી લઈ અને એનું વ્યસન હતું મને. એના કારણે પરિવારમાં ખૂબ જ લડાઈ ઝઘડા હતા. અને જે ઘરમાં લડાઈ ઝઘડા હોય, આપણે બધા જ હિન્દુ સંસ્કૃતિમાં જાણીએ છીએ, એ ઘરમાં લક્ષ્મીજીનો વાસ થતો નથી. માટે મારે પણ સમસ્યા હતી. આજે પરમજીએ મને ખૂબ સુખી કર્યો છે. વ્યસન દૂર છે, આલ્કોહોલથી દૂર છું, પરિવારમાંથી લડાઈ ઝઘડા દૂર થઈ ગયા છે, આવક અનેક ગણી વધી છે અને જીવન મારું વાસ્તવિક રૂપે બદલાઈ ગયું છે. મને લાભ થયો છે, તમને કેમ ન થાય, પણ નિયમિતતા કેળવવી પડે છે. તો આ શક્તિનો તમે તમારા ઘરમાં ઘર બેઠા લાભ લઈ વધુને વધુ સુખી થાવ એવી આ કોરોનાના મહામારીના સમયમાં ખૂબ વિનંતી સાથે દેશના દરેક વ્યક્તિઓને, સૈનિકોને અને સરકારી ઓફિસરોને, અર્ધ સરકારી ઓફિસરોને, ડૉક્ટરોને, નર્સને, દરેક વ્યક્તિ સુધી આ પરમયોગ પહોંચે અને એ બધા લાભ લઈ અને પોતાના જીવનને વર્તમાનથી વધુ સુખી બનાવી શકે, બુદ્ધિપૂર્વક મહેનત કરી એવી આશા સાથે બધાને મારા ચરણમ શરણમ ગચ્છામિ.